Good morning, students. Welcome in our new lecture. આ આપણો 10મા ધોરણના બીજા ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષારનો બીજો લેક્ચર છે. સૌપ્રથમ આપણે એ વસ્તુ ડિસ્કસ કરશું કે આપણે લાસ્ટ લેક્ચરમાં શું વિગતો વિસ્તૃત રીતે ચર્ચા કરેલી હતી. ટેક્સ્ટ બુક સાથે રાખવી, જ્યારે તમે વિડિયો જુઓ ત્યારે શક્ય હોય તો હેડફોનનો કે હેન્ડસનો ઉપયોગ કરવો જેથી વોઇસ ક્લિયર આવી શકે. હવે જે તમારે પ્રિપેરેશન કરવાની છે નવનીતમાંથી કરવાની થાય છે, અત્યારે તમને ખ્યાલ આવશે કે કયો ક્વેશ્ચન પૂછાય ત્યારે કેટલો આન્સર લખવો. ટેક્સ્ટ બુક તો વાંચવાની જ છે ફરજિયાત. સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 2 માં આપણે લેક્ચર 1 માં જે ડિસ્કસ કરેલું હતું આ છે આપણો લેક્ચર નંબર 2. લેક્ચર 1 માં આપણે શું ડિસ્કસ કરેલું હતું કે એસિડ અને બેઝ, એસિડ સ્વાદે, અત્યારે આપણે ખાલી રિવિઝન કરીએ છીએ, કેવા હોય છે? ખાટા. એસિડ સ્વાદે ખાટા હોય છે અને બેઝ સ્વાદે તુરા હોય છે. આ વસ્તુ આપણે પહેલા લેક્ચરમાં જોયેલી હતી. ક્વેશ્ચન ઈ છે, પ્રેક્ટિકલી આપણે આગળ જોઈ લીધું કે એસિડ અને બેઝનો આપણે ઘણી જગ્યાએ રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણા માટે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે ક્વેશ્ચન એવો હતો કે એસિડ અને બેઝને ઓળખવા કઈ રીતે. ખાદ્ય એસિડ હોય એને તો આપણે ચાખીને તરત જ રિઝલ્ટ આપી શકીએ કે આ એસિડ જ છે, સ્વાદે ખાટા હતા એટલે. પરંતુ લેબોરેટરીમાં એસિડ હોય એ ખાદ્ય ના હોય, જેથી આપણે તેને ચાખી ન શકીએ. તો એસિડ અને બેઝની ઓળખ માટે આપણે સૂચકોનો ઉપયોગ કરીએ છીએ. હવે સૂચકો શું હતું એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયેલા હતા. જેમ હું અહીંયા રિવિઝન કરાવું છું, રિવિઝન કરાવીશ લાસ્ટ લેક્ચરનું, એટલે તમારા જે કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થશે. તમને અંદરથી એવું ફીલ થશે કે રિવિઝનથી વધારે ખ્યાલ આવ્યો, લાસ્ટ લેક્ચરનું કનેક્ટ થઈ ગયું આ લેક્ચર સાથે. તો એ જ વસ્તુ હું તમને કહીશ કે તમે પણ ટોપિકનું રિવિઝન સતત કરતા રહેવું. એવું નહીં કે આ લેક્ચર આજે છે પછી બીજા લેક્ચર પાછો આવશે ત્યારે આપણે જોઈ લેશું. કન્ટિન્યુઅસલી ટોપિક રિવાઇઝ કરતા રહેવા, તાજા રાખવા. સૂચકો શું હતા? સૂચકો એક એવા પદાર્થો છે જે એસિડ અને બેઝની ઓળખ આપી શકે. સૂચકો એ એવા પદાર્થો છે કે જે એસિડ અને બેઝ ની ઓળખ આપે છે અથવા સૂચન કરે છે. બે રીતના એક આપી શકે, રંગ પ્રમાણે અને સુગંધ પ્રમાણે. તો સૌથી પહેલા તો સૂચકોના પ્રકાર કેટલા એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. સૂચકો બે પ્રકારના છે, કુદરતી અને કૃત્રિમ. જેમાંથી કુદરતી સૂચકો કઈ રીતના કાર્ય કરે આપણે જોઈ લીધું હતું. કુદરતી સૂચકમાં આપણી પાસે લિટમસ પેપર અને હળદરનો ઉપયોગ કરાય છે. કૃત્રિમ સૂચકોમાં ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ, આ બે સૂચકોનો ઉપયોગ થાય છે. હવે આપણે લાસ્ટમાં કુદરતી સૂચક લિટમસ પેપરની કઈ રીતના ઇફેક્ટ છે એ પણ આપણે જોઈ હતી. લિટમસ પેપર બે પ્રકારના છે, ભૂરું લિટમસ પેપર અને લાલ લિટમસ પેપર. ભૂરું લિટમસ પેપર ક્યારે તમે ઉપયોગ કરશો? જો તમારી પાસે એસિડ હોય તો, અથવા એસિડની ચકાસણી કરવી છે તો. કઈ રીતના ખ્યાલ આવશે? એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવશે. એ ભૂલા યાદ રાખવાનું હતું, ભૂલી ન જવાનું. એ ભૂલા ઉપરથી એ ભૂલા યાદ રાખવાનું હતું. એ એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવશે. જો બેઝ હોય તો તમે લાલ લિટમસ પેપરનો ઉપયોગ કરશો, ત્યાં બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવશે. આ વસ્તુ આપણે જોઈ હતી. હળદર પણ એ જ રીતનો સૂચક છે જે કુદરતી સૂચક છે. કૃત્રિમ સૂચકની આપણે ચર્ચા બાકી રાખેલી હતી. પ્રવૃત્તિ 2.1 ની ચર્ચા આપણે કરી લીધી છે, પ્રવૃત્તિ 2.2 ની ચર્ચા પણ કરી લીધી છે. પરંતુ કુદરતી સૂચકોનો જ ઉપયોગ કરેલો હતો. પ્રવૃત્તિ 2.1 માં કૃત્રિમ સૂચકોનો ઉપયોગ નહોતો કરેલો, જે આજે આપણે કરશું વ્યવસ્થિત સમજવા માટે.
આ બેનો ઉપયોગ આપણે કરી લીધો વ્યવસ્થિત. એક પ્રવૃત્તિ હતી 3 કસનળી વાળી. 3 કસનળીમાં પ્રથમમાં દાખલા તરીકે તટસ્થ દ્રાવણ છે, મતલબ એ એસિડ પણ નથી અને બેઝ પણ નથી. બીજી કસનળીમાં દ્રાવણ છે એ એસિડિક છે અને છેલ્લામાં દ્રાવણ છે એ બેઝિક છે અથવા બેઝ છે એમ કહ્યું તો ચાલે. તમને ફક્ત એક જ પ્રકારનું લિટમસ પત્ર આપવામાં આવેલ છે, લાલ લિટમસ પત્ર. લાલ લિટમસ પેપરનો ઉપયોગ કરીને કઈ રીતના ત્રણેયને ચકાસી શકાય કે આ તટસ્થ છે, એસિડ છે કે બેઝ છે. હવે વિચારો કે આપણને ખબર જ નથી કે દ્રાવણનો ગુણધર્મ શું છે. જ્યારે તમે લાલ લિટમસ પેપરને ત્રણેયમાં ડુબાડશો તો જ્યાં બેઝ હાજર છે ત્યાં લાલ લિટમસ પેપર ભૂરામાં કન્વર્ટ થઈ જશે. મતલબ આમાં લાલ બનશે ભૂરું, બાકીના બેમાં કઈ ચેન્જ જ નહીં થાય. એનો મતલબ લાલ લિટમસ પેપર ખાલી બેઝને જ ઇફેક્ટ કરે છે અથવા લાલ લિટમસ પેપર ઉપર ખાલી બેઝની જ અસર થાય છે. તટસ્થ દ્રાવણ છે ત્યાં લાલ લિટમસ પેપર લાલ જ રહેશે, એસિડ છે પણ ત્યાં લાલ લિટમસ પેપર લાલ જ રહેશે. તો આ બે વચ્ચે કઈ રીતના હવે તફાવત કરવો કે ક્યુ એસિડ અને ક્યુ તટસ્થ? તો આ જે ભૂરું લિટમસ પેપર બને છે એનો આપણે ઉપયોગ કરશું. આ ભૂરું લિટમસ પેપર તમે બેમાં ડુબાડશો. જ્યાં તટસ્થ દ્રાવણ છે ત્યાં ભૂરું પાછું ભૂરું જ રહેશે અને જ્યાં એસિડ છે ત્યાં ભૂરું ફરીથી લાલ બની જશે, કારણ કે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. આ પ્રવૃત્તિ આપણે જોઈ લીધી હતી. ત્યાર પછી પ્રવૃત્તિ 2.1 માં અલગ અલગ એસિડ અને અલગ અલગ બેઝના ઉદાહરણો આપેલા હતા. એના પછી આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકો એટલે શું એ પણ જોઈ ગયા હતા. પ્રવૃત્તિ 2.1 માં આપણે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જનો ઉપયોગ બાકી હતો. કઈ રીતના એ બંનેનો ઉપયોગ કરીને આપણે એસિડ અને બેઝને ઓળખી શકીએ. એટલે ફરી પાછું પ્રવૃત્તિ 2.1 કોષ્ટક પ્રમાણે સમજાવીશ આજે. જે કોષ્ટક વ્યવસ્થિત નોટ કરી લેવું એટલે ત્રણેય વસ્તુ સાથે આવી જશે. હવે પ્રવૃત્તિ 2.1 જોજો વ્યવસ્થિત. એમાં શું આપેલું છે? ચલો હવે પ્રવૃત્તિ 2.1 ફરી પાછી એકવાર. પ્રવૃત્તિ 2.1 માં તમને અલગ અલગ એસિડ અને અલગ અલગ બેઝ આપેલા હતા જેને તમારે ઓળખવાના હતા લિટમસ પેપરથી, ફિનોલ્ફથેલિનથી અને મિથાઇલ ઓરેન્જથી. હવે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન બે વસ્તુ આપણે બાકી રાખેલી હતી. લિટમસ પેપરથી કઈ રીતના ઓળખવા એસિડ અને બેઝને તમે શીખી ગયા હતા. આખો કોન્સેપ્ટ ભેગો કઈ રીતના લેવો વ્યવસ્થિત જોજો. હું સૌથી પહેલા એસિડ નું લિસ્ટ આઉટ કરું છું. HCl જેને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યાર પછી H2SO4 જેને કહીશું સલ્ફ્યુરિક એસિડ. અને ત્યાર પછી HNO3 જેને કહીશું નાઇટ્રિક એસિડ. આ ત્રણેય એસિડ પ્રબળ એસિડ છે. કેવા એસિડ છે? પ્રબળ. હવે પ્રબળ એસિડ એટલે શું એની નોંધ કરી લેવી. અહીં ઉપર લખું છું. જે પ્રવૃત્તિ 2.1 માં નથી પણ પૂરા કેમિસ્ટ્રીમાં એસિડ અને બેઝ વાળા ચેપ્ટરમાં કામ આવશે. પ્રબળ એસિડ એટલે એવા એસિડ કે જે સંપૂર્ણ આયનીકરણ પામે. એની સામે નિર્બળ એસિડ સરળતાથી સમજી શકાય.
કે જે સંપૂર્ણ આયનીકરણ ન પામે અથવા અપૂર્ણ આયનીકરણ પામે. હવે જે લખીશ એ નિર્બળ એસિડ આવશે CH3COOH જે છે એસિટિક એસિડ. ત્યાર પછી H2CO3 જેને કહેવાય છે કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ અને એનું બીજું નામ છે સોડા વોટર જે H2O અને CO2 માં અલગ થઈ જાય તરત જ નીચા દબાણે. હવે આ બધા જે એસિડ છે ઉપરની જો નોંધ થઈ ગઈ હોય તો એ વ્યાખ્યાની જરૂર નથી, કાઢી નાખું છું. દાખલા તરીકે તમને આટલા એસિડ આપેલા છે અથવા એસિડ અને બેઝ બંને આપેલા છે, પરંતુ આપણે ખાલી એક જ એસિડ જ દીધા છે એટલે રિઝલ્ટ આપણા બધે કોમન રહેશે. દાખલા તરીકે આ બધા એસિડ માટે 5 તમારી પાસે ટેસ્ટ ટ્યુબ છે. 5 ટેસ્ટ ટ્યુબમાં તમે લિટમસ પેપરથી ચકાસણી કરો છો કે એસિડ છે કે બેઝ. તો બધા જેટલા એસિડ છે એમાં તમે એક જ પ્રકારનું લિટમસ પત્ર બોળશો જે હશે ભૂરું લિટમસ પેપર, કારણ કે એસિડ છે ભૂરા લિટમસ પેપરને લાલમાં રૂપાંતરિત કરે છે અને ભૂરું લિટમસ પેપર એટલે કે બ્લુ લિટમસ પેપર તો એસિડની હાજરીમાં ભૂરું લિટમસ પેપર લાલ બનશે બધી જગ્યાએ. તો લિટમસ પેપરની ચકાસણી કરવાની આ ટેસ્ટ જો એસિડ હશે, કારણ કે એસિડ જેટલા લખો તો બધી જગ્યાએ તમારી પાસે એસિડ શબ્દ આવશે એટલે ફિક્સ જ છે એસિડ જ છે અને એમાં તમે એક જ પ્રકારનો લિટમસ પેપરનો ઉપયોગ કરશો ભૂરું. જો લાલ લિટમસ પેપરનો ઉપયોગ કરો તો શું થાય? તો કાંઈ ન થાય, લાલ લિટમસ પેપર લાલ જ રહેશે. ત્યાર પછી ધારો કે તમારી પાસે લિટમસ પેપરની ટેસ્ટ માટે લિટમસ પેપર નથી પણ ફિનોલ્ફથેલિન આપેલું છે. શું આપેલું છે? ફિનોલ્ફથેલિન. હવે ફિનોલ્ફથેલિન માટેની નોંધ એક અગત્યની વસ્તુ છે, જ્યાં લખું છું વ્યવસ્થિત લખજો, પછી કાઢી નાખીશ એટલે નોટ ડાઉન કરી લેજો. ફિનોલ્ફથેલિન એક નિર્બળ એસિડ છે. વ્યવસ્થિત નોટ ડાઉન કરજો. ફિનોલ્ફથેલિન શું છે? નિર્બળ એસિડ છે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે રંગવિહીન છે. મતલબ જે ફિનોલ્ફથેલિનનો તમે ઉપયોગ કરો છો એનો કોઈ રંગ નથી. કેવું છે? રંગવિહીન. રંગવિહીન પ્રવાહી છે અને તે એક નિર્બળ એસિડ છે. ફિનોલ્ફથેલિન રંગવિહીન નિર્બળ એસિડ. હવે આ ફિનોલ્ફથેલિનનો તમે ઉપયોગ કરવાના એસિડની ચકાસણીમાં. હાલો એ કેમ છે સાહેબ? બસ હું તો તે લેક્ચર માં થોડી કમ્પ્લીટ કરું. ચાલો, ફિનોલ્ફથેલિન એક રંગવિહીન પ્રવાહી છે જે નિર્બળ એસિડ છે. તેનો આપણે ઉપયોગ કરશું એસિડની ઓળખ માટે. હવે
કઈ રીતના ચકાસણી કરવાની? આમાં તો આપણી પાસે લિટમસ પત્ર હતું, એક કાગળ જેવી પટ્ટી આવશે, જેને આપણે HCl અથવા બીજા કોઈ એસિડમાં બોળશું. જો ભૂરું લિટમસ પેપર હશે તો એ લાલ બની જશે. ફિનોલ્ફથેલિન પ્રવાહી છે, મતલબ એના તમારે ડ્રોપ ઉમેરવા પડે, ટીપા ઉમેરવા પડે એસિડમાં. જ્યારે તમે ફિનોલ્ફથેલિન નિર્બળ એસિડ તરીકે કાર્ય કરે છે, રંગવિહીન છે. વિચારો, એસિડ કોઈ એસિડ સાથે પ્રતિક્રિયા જ ન કરે. એસિડ જો બેઝ સાથે મિક્સ કરો તો પ્રતિક્રિયા કરે અને તો રંગ પરિવર્તન થાય. આ જે એસિડ છે એનો કોઈ જનરલી રંગ હોતો નથી. સામે ફિનોલ્ફથેલિન છે, એ પણ રંગવિહીન છે અને પણ એસિડ છે. મતલબ તમે એસિડમાં એસિડ બોળો છો અથવા એસિડને એસિડ સાથે મિક્સ કરો છો, તો એનો મતલબ એવો થાય, એક સામાન્ય નોંધ લખવાની છે. જ્યારે એસિડમાં રંગવિહીન અને એસિડિક ગુણધર્મો ધરાવતા ફિનોલ્ફથેલિન ને ઉમેરવામાં આવે ત્યારે બંને મિશ્ર થયા બાદ રંગ પરિવર્તન દર્શાવતા નથી. કોઈ પણ જાતનું રંગ પરિવર્તન થશે નહીં જ્યારે તમે એસિડમાં ફિનોલ્ફથેલિન ઉમેરશો. તો એ ટેસ્ટ થઈ ગઈ. ધારો કે એસિડમાં કોઈ એક અજાણ્યો પદાર્થ છે, એમાં તમે ફિનોલ્ફથેલિન ઉમેરો છો, રંગ પરિવર્તન નથી થતું, તો એ પદાર્થ એસિડિક હોઈ શકે. હવે બીજી ટેસ્ટ, કઈ રીતના ફિનોલ્ફથેલિન સિવાય તમે મિથાઇલ ઓરેન્જ ઉમેરીને પણ કરી શકો. આ ટેસ્ટ મિથાઇલ ઓરેન્જ નામ ઉપરથી ખબર પડી જાય કે આ જે પદાર્થ છે એનો રંગ કેવો હશે? ઓરેન્જ. હવે જ્યારે તમે એસિડમાં મિથાઇલ ઓરેન્જ ઉમેરશો ત્યારે કેવો રંગ થશે? એનો પોતાનો મૂળભૂત રંગ ઓરેન્જ છે. તો આવી જ રીતના એ નોટ ડાઉન કરીએ છીએ. જ્યારે એસિડમાં ઓરેન્જ, એનું આપણે એમ જ રાખશું, તમને ખ્યાલ આવે વધારે, એટલે ઓરેન્જ રંગનું મિથાઇલ ઓરેન્જ ઉમેરવામાં આવે છે અથવા આવે ત્યારે મિશ્ર થયા બાદ મતલબ એસિડ અને મિથાઇલ ઓરેન્જને ભેગા કરી દીધા બાદ, મિશ્ર થયા બાદ રંગ, શરૂઆતનો રંગ શું હતો? એસિડ રંગહીન હતું, મિથાઇલ ઓરેન્જ રંગ હતો. રંગ પરિવર્તન મતલબ જ્યારે મિક્સ કરશો ત્યારે ઓરેન્જ રંગનું હતું. તો રંગ પરિવર્તન એટલે રંગમાં શું ફેરફાર થશે? રંગ પરિવર્તન ઓરેન્જ માંથી લાલ થશે. મતલબ શું થયું કે જો તમે એસિડમાં મિથાઇલ ઓરેન્જ ઉમેરો છો તો મિથાઇલ ઓરેન્જનો શરૂઆતનો રંગ ઓરેન્જ હતો, તો રંગ પરિવર્તન થાય તો ઓરેન્જમાંથી બીજો કંઈક રંગ બનવો જોઈએ. જે રંગ બને છે એ કયો છે? લાલ. તો મિથાઇલ ઓરેન્જના ઓરેન્જ રંગમાંથી જો લાલ રંગ બને તો તમે જે પદાર્થમાં મિથાઇલ ઓરેન્જ ઉમેરો છો એ પદાર્થનો ગુણધર્મ કેવો હશે? એસિડિક ગુણધર્મ હશે. ચાલો અહીંયા સુધી વ્યવસ્થિત એકવાર નોટ ડાઉન કરો, પછી આપણે આગળ બેઝ માટે કઈ રીતના આ જ રીતે ચકાસી શકીએ એ જોઈ લઈએ.
એસિડની જગ્યાએ જો બેઝ હોય તો આ બધા કઈ રીતના પરિવર્તન કરશે? મારે તો આમાં બહુ થોડોક જ ચેન્જ કરવાનો છે, તમે વ્યવસ્થિત લખજો. બેઝ ક્યાં ક્યાં આપણે લખીએ છીએ એ જોતા જાજો. બેઝના સ્વરૂપમાં આપણે લખી શકીએ, આપણે જે લાસ્ટ ટાઈમ લખ્યું એવી જ રીતના NaOH, જેને કહીશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પેલું નામ આખું લખું છું, પછી તમારે પૂરા કરવાના છે. બીજું છે KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી નિર્બળ બેઝ ચાલુ કરીએ. આ બે હતા એ પ્રબળ બેઝ હતા, હું નીચે લાલ રંગથી અંડરલાઈન કરું છું. એ પ્રબળ બેઝ છે. સંપૂર્ણ આયનીકરણ થશે. સંપૂર્ણ આયનીકરણ મતલબ તમે જેટલા NaOH અને અથવા બીજા KOH ના અણુઓ લીધા હોય એટલા જ સામે તમને એના ધન અને ઋણ આયન મળે. દાખલા તરીકે NaOH તમે 5 લીધા હોય તો આયનીકરણ થતા ઉત્પન્ન થાય એવા Na+ અને OH- આના બે ભાગ કરી દેવાના. સોડિયમની વેલેન્સી, OH ની વેલેન્સી આપણને ખબર જ છે. જ્યારે NaOH ને તમે પાણીમાં ઉગાડો ત્યારે એ બંને ઘટકો એના છૂટા પડી જાય. તો જે બે ઘટકો છૂટા પડે છે એની સંખ્યા 5 5, મતલબ 5 એ 5 અણુ છૂટા પડી જ જાય છે. જો આવું બને તો એને પ્રબળ કહેવાય. હવે બધાય પ્રબળ નથી હોતા, આ જે બે લખાય પ્રબળ હતા. દાખલા તરીકે આપણે બીજા લખીએ છીએ CaOH ટ્વાઇસ, તો એને કહેશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ જે ઘટક છે એ નિર્બળ છે, એનો મતલબ સંપૂર્ણ આયનીકરણ નથી પામતો. એના તમે 5 લીધા હોય તો Ca+2 તમને 5 ન મળે, કારણ કે 5 એ 5 CaOH ટ્વાઇસ વિઘટન પામતા નથી. દાખલા તરીકે હજી એક નિર્બળ બેઝ લઈએ, MgOH ટ્વાઇસ, જે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ પણ નિર્બળ બેઝ તરીકે કાર્ય કરે છે. હવે આ બધા બેઝ છે, અને જો બેઝ હોય તો પછી આ જે લિટમસ પત્રવાળી ટેસ્ટ હતી આખી શું થઈ જશે? ઓપોઝિટ. ત્યાં તમે ભૂરું લિટમસ પેપર ઉપયોગ ના કરી શકો, ત્યાં તમારે ઉપયોગ કરવો પડે લાલ લિટમસ પેપર. અહીંયા સામાન્ય નોંધ લખી શકાય, બેઝ લાલ લિટમસ પત્રને કેવું બનાવશે? ભૂરું બનાવશે. એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ ગયું, લાલને બનાવશે ભૂરું. હવે અહીંયા ઓબ્ઝર્વ કરજો, આગળ એસિડ સાથે ફિનોલ્ફથેલિન પ્રક્રિયા કરતું હતું, અને ફિનોલ્ફથેલિન રંગવિહીન પ્રવાહી છે, નિર્બળ એસિડ છે. એસિડ સાથે પ્રક્રિયા કરતું હતું એટલે કોઈ પણ જાતનો રંગ પરિવર્તન નહોતો થતો. ત્યાં એસિડ રંગવિહીન હતું, આ પણ રંગવિહીન, એટલે ઓવરઓલ જે બેને મિક્સ કરી દીધા પછી રંગવિહીન જ રહ્યું. પણ હવે આપણે ફિનોલ્ફથેલિન ઉમેરીએ છીએ બેઝમાં, એસિડમાં નથી ઉમેરતા. તો કઈ જગ્યાએ ચેન્જ આવશે? જ્યારે એસિડની જગ્યાએ શું આવશે? અહીંયા બેઝ. જ્યારે બેઝમાં રંગવિહીન અને એસિડિક ગુણધર્મ ધરાવતા ફિનોલ્ફથેલિનને ઉમેરવામાં આવે, મતલબ આમાંથી કોઈ પણ બેઝ લઈ લ્યો તેમાં ઉમેરો ફિનોલ્ફથેલિન, ત્યારે બંને મિશ્ર થયા બાદ, હવે શરૂઆતમાં રંગવિહીન જ હતું, મિશ્ર થયા બાદ રંગ પરિવર્તન શું દર્શાવશે? રંગ પરિવર્તન હશે રંગવિહીન. શરૂઆતમાં જે હતું એ રંગવિહીન હતું, એમાંથી બનશે ગુલાબી, આછો ગુલાબી, અથવા ગુલાબી પણ લખી શકાય. મતલબ જ્યારે તમે બેઝ લ્યો છો એ રંગવિહીન છે, ફિનોલ્ફથેલિન લ્યો છો એ રંગવિહીન છે, મતલબ શરૂઆતમાં રંગવિહીન છે, પણ બેને મિક્સ કરો ત્યારે રંગ શું બન્યો? ગુલાબી. એનો મતલબ એસિડ અને બેઝની આઈડેન્ટિફિકેશન ટેસ્ટમાં ફિનોલ્ફથેલિન બહુ સારી રીતે કાર્ય કરે. જો એસિડ હોય તમારી પાસે, એમાં તમે ફિનોલ્ફથેલિન ઉમેરો તો એ રંગવિહીન જ રહેશે, પણ જો બેઝ હશે એમાં તમે ફિનોલ્ફથેલિન ઉમેરશો એનો રંગ કેવો થઈ જશે? ગુલાબી. ગુલાબી રંગ થાય તો એ સાબિત થાય છે કે ત્યાં બેઝ હાજર છે. એવી જ રીતના મિથાઇલ ઓરેન્જ, જ્યારે એસિડમાં મિથાઇલ ઓરેન્જ ઉમેરતા હતા ત્યારે રંગ બનતો હતો ઓરેન્જમાંથી લાલ. હવે જ્યારે બેઝમાં ઓરેન્જ રંગનો મિથાઇલ ઓરેન્જ ઉમેરવામાં આવે ત્યારે મિશ્ર થયા બાદ રંગ પરિવર્તન ઓરેન્જમાંથી થશે પીળો. લાલની જગ્યાએ કયો થઈ જશે? પીળો. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરો. આ બધી વસ્તુ આપણે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ સિવાયનું બાકીનું બધું ડિસ્કસ થઈ ગયું, પણ આ રીતના કોષ્ટક પ્રમાણે તમારે લખવાનું છે. ચાલો આટલું લખીને તૈયાર કરો, પછી આપણે પ્રવૃત્તિ 2.2 થોડીક જ વારમાં રિવાઇઝ કરી અને પછી આપણે આગળના બે નવા ટોપિક ચાલુ કરીએ.
ચાલો હવે પ્રવૃત્તિ 2.2 આ જે સૂચકો હતા લિટમસ પેપર હોય કે ફિનોલ્ફથેલિક મિથાઇલ ઓરેન્જ હોય એ રંગ ઉપર આધારિત હતા. સુગંધ ઉપર આધારિત હોય એવા સૂચકોને આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકો કીધા હતા. એવા સૂચકો જે એસિડ અથવા બેઝની હાજરીમાં પોતાની સુવાસ અથવા પોતાની વાસ દૂર કરે એવા સૂચકોને આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકો કીધા હતા, જેમાં 3 હતા: ડુંગળી, લવિંગનું તેલ અને વેનીલાનો અર્ક. આ ત્રણેય એવા પદાર્થો હતા કે જેમાં તમે એસિડ ઉમેરો તો ત્રણેયમાંથી કોઈની સુવાસ દૂર ના થાય. પણ જો ત્રણેયમાંથી મારા પ્રતિમાના ત્રણેયને તમે ટેસ્ટ ટ્યુબમાં લેશો, કોને કોને? લવિંગનું તેલ, વેનીલાનો અર્ક અને ડુંગળીનો રસ અથવા ડુંગળી દ્વારા બનેલી કાપડની પટ્ટી એની સ્મેલ દ્વારા, તેમાં તમે જો બેઝના ટીપા ઉમેરશો અથવા બેઝ ઉમેરશો તો બેઝ આ ત્રણેયની સુવાસને દૂર કરશે. તો આ એક ટેસ્ટ થઈ ગઈ, પ્રવૃત્તિ 2.2 માં આપેલી છે. વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાંથી અથવા ફેરબુકમાંથી લખી લેવી. હવે આપણે જઈ રહ્યા છીએ ટેક્સ્ટબુકમાં નથી એવા પોઈન્ટ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય એક ક્વેશ્ચન હતો કે ઈનો આપણે ઉપયોગ કરીએ છીએ એસિડિટી માટે, એસિડિટીને નાબૂદ કરવા માટે. હવે ઈનોમાં અમુક કન્ટેન્ટ સાઇટ્રિક એસિડ હોય છે. જો ખરેખર તમે ઓબ્ઝર્વ કરો, ક્વેશ્ચન બહુ સારો હતો. ઈનોમાં NaHCO3 છે, Na2CO3 પણ છે, પણ મોટા પ્રમાણમાં NaCO3 હોય છે અને સાઇટ્રિક એસિડ છે. આ સાઇટ્રિક એસિડનું પ્રમાણ અંદાજે 42 થી 45, પણ સોડિયમ બાયકાર્બોનેટ ખાવાના સોડાનું પ્રમાણ વધારે હોય છે એના કરતા. આપણે એસિડને નાબૂદ કરવા જે બેઝની જરૂર પડે છે એ અતિશય વધારે ન હોવો જોઈએ. જો બેઝ વધી જાય તો પાચન શક્તિ મંદ પડે. એ સિવાય સાઇટ્રિક એસિડનું કાર્ય શું છે ઈનોમાં? જ્યારે તમે ઈનોની ટેબ્લેટ અથવા ઈનોનો પાવડર પાણી સાથે મિક્સ કરો છો ત્યારે ખરેખર જો આને કાઢી નાખો તો H2O સાથે જેવું રિએક્ટ થશે ત્યારે સૌથી પહેલા તો H2O ની સાથે, કારણ કે એસિડ જ્યાં સુધી ઘન પદાર્થ છે ત્યાં સુધી એસિડ તરીકે કાર્ય કરતો નથી. એસિડને એક્ટિવેટ કરવા માટે પાણીની જરૂર પડે, એસિડને સક્રિય કરવા માટે, જે હવે પછીની આપણી મેથડમાં આપણે શીખશું. તો એસિડ અને પાણી જેવા સંપર્કમાં આવશે ત્યારે સાઇટ્રિક એસિડ સક્રિય થશે. સમજો વ્યવસ્થિત. જેવો સક્રિય થશે એ એસિડ NaOH સાથે પ્રક્રિયા કરશે અને ક્ષાર અને પાણી બનાવશે, સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર કરશે. એટલે તમે ઓબ્ઝર્વ કરી શકો કે જ્યારે ઈનોને આપણે પાણીમાં નાખીએ એટલે કાર્બન ડાયોક્સાઇડના પરપોટા બહાર નીકળે તરત જ. આ ક્ષાર અને પાણી બને છે તો આ જે પાણી છે આપણને હેલ્પ કરે છે ડાયલ્યુટ કરવા એસિડને. એ સિવાય અંદર હજી બેઝિક પદાર્થો બચશે જ, કારણ કે NaHCO3 નું પ્રમાણ વધારે છે સાઇટ્રિક એસિડ કરતા. તો આ બે એકબીજાને તટસ્થ કરશે, આ બે પદાર્થ બનાવશે, પણ છતાં પણ બેઝનું પ્રમાણ તો હજી બનશે, થોડું ઘણું વધશે છે. જે એસિડ અંદર જઠરમાં જે વધારાનો એસિડ છે તેને નાબૂદ કરવામાં ઉપયોગમાં આવે છે. તો આ રીતના સાઇટ્રિક એસિડનો ઉપયોગ છે ઈનોમાં. સાઇટ્રિક એસિડ હોવા છતાં ઈનો બેઝિક છે, એનું કારણ એમાં બેઝનું પ્રમાણ વધારે છે એસિડ કરતા. હવે બે મહત્વની થિયરીઓ જે ટેક્સ્ટબુકમાં નથી, સમજવી ફરજિયાત છે. એસિડ બેઝના સિદ્ધાંતો. સૌથી પહેલો છે આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત. અત્યાર સુધી આપણે જે એસિડ બેઝની પરખ જોઈ એ પ્રાયોગિક હતી. સૈદ્ધાંતિક રીતે એસિડ અને બેઝને કઈ રીતના ઓળખવા એ કુલ 3 અલગ અલગ સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે. આર્હેનિયસની એસિડ બેઝ થિયરી, બ્રોન્સ્ટેડ-લોરીનો એસિડ બેઝ સિદ્ધાંત અને ત્રીજું લુઈસની આપણે જરૂર નથી. આપણે મહત્વના બે નિયમો છે આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત અને બ્રોન્સ્ટેડ-લોરી. સૌથી પહેલા સમજીએ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિક એસિડ અને બેઝ વિશે શું કહેલું હતું. આર્હેનિયસના મત પ્રમાણે એસિડ એવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણમાં, શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, જલીય, પાણીમાં, પાણી વગર એસિડનું મહત્વ નથી.
દ્રાવણ હોવું જોઈએ. વાયુરૂપ અવસ્થામાં જો એસિડ હશે તો એ લિટમસ પેપરને અસર નહીં કરે. એ આપણે આગળ જતા શીખશું. પણ લિટમસ પેપર સૂકું હોય તો અસર ના કરે. જો લિટમસ પેપર ભીનું હોય, પાણી શોષેલું હોય તો એની ઉપર અસર કરી શકે. એ વસ્તુ આપણે શીખશું આગળ. આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. એસિડ એવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણમાં અથવા જલીય દ્રાવણ જ લખો, જલીય દ્રાવણમાં H+ આયન આપે છે અને બેઝ એવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણમાં OH- આયનો આપે છે. સમજો વ્યવસ્થિત. એસિડ કેવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણ એટલે કે જ્યારે તેવા પદાર્થોને તમે પાણીમાં ઓગાળો ત્યારે કેવા આયન આપે છે? H+ આયન. મતલબ એસિડિક ગુણધર્મ H+ આયનના લીધે છે. બેઝ કેવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણમાં એટલે કે બેઝ જેવા પદાર્થોને તમે પાણીમાં ઓગાળશો ત્યારે એમાં કેવા આયન ઉત્પન્ન થશે? OH-. કઈ રીતના સાબિત કરીએ? અમુક રાસાયણિક સમીકરણો. લિમિટેડ થિયરી છે, એની મર્યાદા પણ છે. દાખલા તરીકે HCl, એને તમે જ્યારે પાણીમાં ઓગાળશો, જ્યારે HCl પાણી વગરશે ત્યારે તે હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાશે. પાણીમાં ઓગાળશે ત્યાર પછી એને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાશે. પાણી વગર તે એસિડ નથી. શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ એસિડિક ગુણધર્મ ન દર્શાવે, કારણ કે H અને Cl ને અલગ કરવા માટે H2O ની જરૂર પડે. કઈ રીતના જરૂર પડે? દાખલા તરીકે એકવાર સમજીએ પાછું. હાઇડ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. 9મા ધોરણની ફેરબુકમાં આપણે વ્યવસ્થિત ચેક કરી લેવું, લખેલું હતું આ બધું. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો અણુ બનાવેલો છે. જ્યાં સુધી H+ મુક્ત અવસ્થામાં નથી ત્યાં સુધી એસિડ નથી. ભલે આમાં હાઇડ્રોજન હાજર છે પણ H+ નથી. હવે જ્યારે તમે આ HCl ના અણુને પાણીમાં ઓગાળશો ત્યારે શું થાય છે જુઓ. પાણીમાં ઓગાળો છો મતલબ પાણીનો અણુ તમને ખ્યાલ હોવો જોઈએ કઈ રીતના રચના દર્શાવે છે. પાણીના અણુમાં ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન તેને હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં મૂકેલા છે. એવી જ રીતના અહીંયા બીજો એક અણુ વિચારીએ પાણીનો કે જેમાં પણ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં મૂકેલા છે. હવે અહીંયા એક શબ્દ મહત્વનો છે, વિદ્યુત ઋણતા. જે આપણા સિલેબસમાં છે જ છેલ્લા ચેપ્ટરમાં. શું છે વિદ્યુત ઋણતા? વિદ્યુત ઋણતા એ તત્વની બંધન અવસ્થામાં મતલબ બંધ બની ગયા બાદ બંધન અવસ્થામાં બંધના ઇલેક્ટ્રોન ને આકર્ષવાની ક્ષમતા છે. શું છે વિદ્યુત ઋણતા? એ તત્વની બંધન અવસ્થામાં બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા છે. દાખલા તરીકે ક્લોરીન છે તો એને બંધ બનાવી દીધો છે, હાઇડ્રોજન અને ક્લોરીન સાથે બંધ બનાવી દીધો છે, તો એ બંને બંધન અવસ્થામાં છે. હવે વિદ્યુત ઋણતાનો જે ક્રમ છે, આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો છે એમાં સૌથી વધારે વિદ્યુત ઋણ ફ્લોરીન છે. મતલબ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન સૌથી વધારે પણ આકર્ષી શકે ફ્લોરીન, કારણ કે વિદ્યુત ઋણતા છે. વિદ્યુત ઋણતા એ તત્વના કદ ઉપર આધાર રાખે છે. તમારે અત્યાર પૂરતું ખાલી આટલું જ યાદ રાખવાનું, બાકી બધું ડિટેલ આપણે 5મા ચેપ્ટરમાં આવશે. એ સિવાય એ વસ્તુ યાદ રાખવાની, સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ ફ્લોરીન છે, પછી ઓક્સિજન છે, પછી નાઇટ્રોજન છે અને પછી ક્લોરીન છે. મતલબ બંધમાં જો ફ્લોરીન હોય તો એ ગમે એ સામે હોય એની પાસે ઇલેક્ટ્રોન ખેંચી જ લે. જો ફ્લોરીન અને ઓક્સિજન બંધ બનાવે તો ફ્લોરીન ઓક્સિજન મેળવે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવે. ફ્લોરીન અને નાઇટ્રોજન હોય તો ફ્લોરીન ઇલેક્ટ્રોન ખેંચે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે. હવે અહીંયા ક્લોરીન છે, ક્લોરીનની સામે હાઇડ્રોજન છે.
ક્લોરીન વધારે વિદ્યુત ઋણ છે, કારણ કે અહીંયા હાઇડ્રોજન હજી એના પછી આવશે. તો આ જે બંધના ઇલેક્ટ્રોન છે ક્લોરીન બાજુ ખેંચાય, એટલે આ ઇલેક્ટ્રોન તો ક્લોરીન નો જ હતો. એક વધારાનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો પણ ક્લોરીન પોતાની તરફ ખેંચશે, થોડો ઘણો ખેંચશે. જેટલો ઋણ વીજભાર ક્લોરીન બાજુ ખેંચાય એટલો ઋણ વીજભાર અહીંયા ઉત્પન્ન થાય આંશિક રીતના ઇલેક્ટ્રોન ખેંચાય છે, એટલે અહીંયા આપણે માઇનસ ડેલ્ટા દર્શાવ્યું, જેને કહેવાય ડેલ્ટા, જે આંશિકની નિશાની છે. આ બધું એક્સ્ટ્રા નોટમાં લખજો અને સાથે લખો તો ચાલશે, નોંધ કરીને ફેરબુકમાં. હવે ધારો કે અહીંયા હાઇડ્રોજન ક્લોરીન તરફ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરીન ખેંચે છે એટલે હાઇડ્રોજન ગુમાવે છે. તો જેણે ઇલેક્ટ્રોન મેળવ્યો તેની ઉપર માઇનસ ડેલ્ટા આવ્યું, તો જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એની ઉપર પ્લસ ડેલ્ટા, ધન વીજભાર ઉત્પન્ન થાય છે. એ જ નિયમ અહીંયા લાગુ પડે. ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે બંધ બન્યો છે, વધારે વિદ્યુત ઋણ કોણ હોય? બરોબર, ઓક્સિજન. કારણ કે આ ક્રમ પ્રમાણે વધારે ઓક્સિજન વિદ્યુત ઋણ છે, હાઇડ્રોજન તો એના પછી છે. તો આ બે વચ્ચે જે ઇલેક્ટ્રોન છે વધારે કોણ ખેંચે? ઓક્સિજન ખેંચે. ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન આવશે એટલે માઇનસ ડેલ્ટા આવશે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન પોતાનો ગુમાવેલો છે એની ઉપર આવશે પ્લસ ડેલ્ટા. ગુમાવેલો છે મતલબ ટોટલી આખો ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ નહીં જાય, થોડો ઘણો એની તરફ ખસે છે ઇલેક્ટ્રોન. એ જ વસ્તુ અહીંયા થાય. ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે બંધ છે, ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચે એટલે માઇનસ ડેલ્ટા, હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા. હવે વિચારો, આ એક ચુંબક જેવી રચના થાય છે. હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા, ક્લોરીન ઉપર માઇનસ ડેલ્ટા, બે વચ્ચે આકર્ષણ થાય. એટલે આ જે H2O નો અણુ છે આ ક્લોરીન સાથે જોડાશે. આપણે ખાલી એક જ H2O નો અણુ દર્શાવ્યો, લાખો H2O નો અણુ હોય જે ક્લોરીનને પોતાની તરફ ખેંચતા હોય. એવી જ રીતના આ હાઇડ્રોજનની બાજુમાં ઓક્સિજન છે, એની ઉપર માઇનસ ડેલ્ટા, હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા, મતલબ આ બે ઉપર આકર્ષણ લાગશે, ત્યાંથી ખેંચે છે, આ તરફ ખેંચાણ લાગે છે, બળ લાગે છે, અહીંયા આ બાજુ બળ લાગે છે. એનો મતલબ એવો થઈ ગયો કે આ બંને H2O HCl ના અણુને તોડશે, બંધ તોડશે. હવે આ જે બંધ બન્યો છે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે, એ બંધ જો તૂટે તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. એનો મતલબ આ જે ઇલેક્ટ્રોન હોય, બંધનો ઇલેક્ટ્રોન એ ક્લોરીન પાસે જ રહે. એટલે જ આપણે ક્લોરીન કે જેની પાસે 7 ઇલેક્ટ્રોન મૂળભૂત રીતે હતા, પણ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો પણ ઈ મેળવે છે, એટલે ક્લોરીન ઉપર આપણે શું લખીએ છીએ? -1. અને હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એની ઉપર આપણે શું લખીએ છીએ? +1. તો HCl જ્યારે પાણીમાં ઓગાળશો ત્યારે જ H+ મુક્ત થાય, એનું આ કારણ છે. જ્યાં સુધી HCl પાણીમાં ન ઓગળે, ઘન સ્વરૂપમાં હોય અથવા વાયુરૂપ સ્વરૂપમાં હોય, ત્યાં સુધી એસિડિક ગુણધર્મ દર્શાવશે નહીં. દાખલા તરીકે બીજા એક્ઝામ્પલ આપણે લખીએ H2SO4 ના. તો જ્યારે તમે H2SO4 ને પાણીમાં ઓગાળશો, H2O માં ઓગાળશો, તો આના બે ઘટકો, એક હાઇડ્રોજન અને એક SO4 આખું. જ્યારે તમે હાઇડ્રોજનને લખશો ત્યારે +1 તરીકે, SO4 વેલેન્સી પ્રમાણે આપણને યાદ જ છે -2, જેને આપણે કહીએ છીએ સલ્ફેટ આયન. આવી રીતે એસિડને પાણીમાં ઓગાળતા આયનો મુક્ત થાય, H+ આયન મુક્ત થાય, એટલે આ એસિડ છે. દાખલા તરીકે આપણી પાસે NaOH છે, એમાં સોડિયમ છે અને હાઇડ્રોક્સાઇડ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જ બોલીએ છીએ આપણે. એટલે તો ઈ બેને જો અલગ કરો તો બેની વેલેન્સી તમારે યાદ રાખવાની, બંનેની પાણીમાં ઓગાળતા. સોડિયમ અલગ થઈ જાય, Na+1, OH ની વેલેન્સી OH -1, તો આ બે આયનો છૂટા પડ્યા. એનો મતલબ આ પદાર્થને જ્યારે તમે પાણીમાં ઓગાળો છો ત્યારે OH- આપે છે. તો જ્યારે એવા પદાર્થોને તમે જલીય દ્રાવણમાં બનાવો છો, જલીય દ્રાવણ ત્યારે OH- આપતું હોય તો એવા પદાર્થને શું કહેવાય? બેઝ. એટલે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડને બેઝ કહીએ છીએ. H2SO4 ને જ્યારે પાણીમાં ઓગાળો ત્યારે H+ આપે એટલે આપણે એને એસિડ કહીએ છીએ. ચલો અહીં સુધી લખો. ચાલો હવે આ જે થિયરી હતી એસિડ બેઝની, આરએનએસ ની થિયરી હતી. આરએનએસ ના સિદ્ધાંત પ્રમાણે એસિડ એવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણમાં, એટલે કે એવા પદાર્થો કે જેને પાણીમાં ઓગાળો એટલે જલીય દ્રાવણ બનેલું કહેવાય. જલીય દ્રાવણ બનાવો ત્યારે એમાં H+ ઉત્પન્ન થાય. તો જ્યારે HCl ને પાણીમાં ઓગાળો છો ત્યારે H+ આપે, H2SO4 ને પાણીમાં ઓગાળો ત્યારે H+ આપે છે. એનો મતલબ એ બધા એસિડ છે.
બેઝ એ એવા પદાર્થો છે કે જે જલીય દ્રાવણમાં OH માઇનસ આપે છે, મતલબ એને OH છે કે OH છે અને પાણીમાં ઓગાળો એટલે બે ઘટકો છૂટા પડે, એમાંથી એક ઘટક OH માઇનસ છે, મતલબ એવા પદાર્થો બેઝ છે. આ તે આર્એનએસની એસિડ બેઝની થિયરી અથવા સિદ્ધાંત. હવે આપણે સ્ટાર્ટ કરીએ બીજી થિયરી. આમાં એક લિમિટેશન હતી જેથી આપણે બીજી થિયરીની જરૂર પડે છે. શું છે એની લિમિટેશન આર્એનએસની? નાનકડા બે મુદ્દા છે, જોઈ લઈએ. મર્યાદા. આર્એનએસના સિદ્ધાંત પ્રમાણે જલીય શબ્દ વપરાણ, મતલબ એસિડ અને બેઝ તમે ત્યારે જ વ્યાખ્યાયિત કરી શકો જ્યારે જલીય દ્રાવણ હોય, મતલબ પાણીનો ઉપયોગ થયેલો હોય. પાણી સિવાયના દ્રાવણો માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. મતલબ આ સિદ્ધાંત ફક્ત જલીય દ્રાવણ માટે જ લાગુ પડે. ત્યાર પછી આ સિદ્ધાંતમાં એમ કીધું છે કે એસિડ એવા પદાર્થો છે કે જલીય દ્રાવણમાં H+ આપે છે. H+ શું છે વિચારો. ધારો કે તમે હાઇડ્રોજન પરમાણુ વિચારો છો, તેમાં તો એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન છે, પણ જો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે હાઇડ્રોજન પરમાણુ તો બચે ખાલી હાઇડ્રોજનની અંદર પ્રોટોન જ. અને ધન વીજભાર, એટલો ધન વીજભાર ક્યારેય સ્થાયી ન આપણે નવમા ધોરણમાં આવી ગયેલું છે. જેટલો ધન વીજભાર હોય છે કેન્દ્રમાં, એટલો સામે ઋણ વીજભાર હોવો જોઈએ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન તરીકે. તો હાઇડ્રોજન જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે ત્યારે H+ બને, અને એ H+ સ્થાયી ના હોય. આવો જે H+ છે એ અસ્થાયી છે. અસ્થાયી હોય તો એ વસ્તુ ક્યારેય છૂટી પડે જ નહીં, અને જો છૂટી પડે તો તરત કોકની સાથે જોડાઈ જવી જોઈએ. તો એવું જ બને છે અહીંયા. આ જે H+ છૂટો પડે છે, આ H+ તમે જલીય દ્રાવણ બનાવ્યું છે, એનો મતલબ જલ, પાણી હાજર છે, તો આ H+ તરત જ પાણી સાથે એક નવા પ્રકારના બંધથી જોડાશે. 3 પ્રકારના બંધ છે: સહસંયોજક, આયનીય અને સબર્ગ સહસંયોજક. ધારો કે આ ઓક્સિજન જે હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એ બંધ છે સહસંયોજક. જેવા બે બંધ બને એટલે ઓક્સિજનનું અષ્ટક પૂરું થાય છે. અષ્ટક પૂરું થવું મતલબ 8 ઇલેક્ટ્રોન. ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન અને 2 હાઇડ્રોજન, અને 2 ટોટલ 6 ને 2 8. અષ્ટક પૂરું થઈ ગયા પછી આ કેન્દ્રીય પરમાણુ પોતાની પાસે જો ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન યુગ્મ હોય, યુગ્મ એટલે જોડ, તો એ બીજા કોઈને દાન આપી શકે બંધ નવો બનાવવા. અહીંયા ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને દાન કરશે. શા માટે દાન કરી શકે? કારણ કે હાઇડ્રોજન પાસે ખાલી જગ્યા છે. વિચારો, હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1 ખાલી H હોય તો, જો એને તમે H+ કરો છો તો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 1s0. એનો મતલબ 1s માં આપણે 9મા ધોરણમાં શીખી ગયા પ્રમાણે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે s કક્ષકમાં. તો આ 2 ઇલેક્ટ્રોન સમાઈ જાય, H+ 2 ઇલેક્ટ્રોન મેળવે તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 1s2. 2 ઇલેક્ટ્રોન મેળવા પછી, અને 1s2 ઇલેક્ટ્રોન રચના કોની હોય? હિલિયમની. તેથી H+ આવું હિલિયમ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો H+ સ્થાયી છે, H+ અસ્થાયી છે, જેથી તે તરત જ H2O સાથે જોડાય અને H3O+. અહીંયા તમે વિચારો, 1 2 અને 3 હાઇડ્રોજન છે, ત્રીજા હાઇડ્રોજન ઉપર 3 વીજભાર હતો, જેથી કરીને H3O+ કહેવાય છે, જેને હાઇડ્રોનિયમ આયન કહેવાય. H3O+ બનાવે છે. આ હતી મર્યાદા. હજી એક મર્યાદા છે, એમોનિયા એક બેઝ છે. એમોનિયા એક બેઝ છે, NH3. આ ત્રણેય મુદ્દા તમારે સાથે લખવાના મર્યાદામાં, હું આ સાઈડમાં લખું છું. એમોનિયાનું જલીય દ્રાવણ બેઝ તરીકે વર્તે છે. એમોનિયાનું જલીય દ્રાવણ બેઝ તરીકે વર્તે છે. શા માટે વર્તે છે? એનું કારણ આર્હેનિયસ પાસે નહોતું. જ્યારે NaOH ને પાણીમાં ઓગાળો ત્યારે NaOH પાસે હાઇડ્રોક્સાઇડ આયન છે જે છૂટું પાડે છે, જેના લીધે NaOH બેઝ તરીકે વર્તે છે. પણ જ્યારે એમોનિયાને પાણીમાં ઓગાળો છો ત્યારે એમોનિયા શા માટે બેઝ તરીકે વર્તે છે? એનું કારણ આર્હેનિયસ પાસે નહોતું, કારણ કે NH3 પાસે તો OH- છે જ નહીં. છતાં પણ તે એમોનિયાનું જલીય દ્રાવણ બેઝ તરીકે કાર્ય કરે છે.
જેની માહિતી અથવા જેનું પ્રૂફ કોની પાસે નહોતું? આર્હેનિયસ પાસે. તો આ હતી આર્હેનિયસની એસિડ બેઝની થિયરી અને તેની મર્યાદા. આવતા લેક્ચરમાં આપણે એ જોશું કે આ મર્યાદાનું નિરાકરણ બીજી એક થિયરી બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ થિયરી દ્વારા કઈ રીતે કરવામાં આવ્યું. પહેલા આટલું વ્યવસ્થિત રૂપમાં લખીને પાકું કરી લેવું અને જેટલા મુદ્દા આગળ થઈ ગયા છે ત્યાં સુધીના બધા એકવાર વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાંથી વાંચી લેવા. આ ટોપિક ટેક્સ્ટબુકમાં નથી અને પછીનો આવશે પણ નથી. હવે પછીનો જે ટોપિક આવશે એસિડ બેઝના સિદ્ધાંત પછી એ એસિડના રાસાયણિક ગુણધર્મો આવશે. એસિડ અને બેઝના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ સ્ટાર્ટ કરીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. એ પહેલા બે લેક્ચરનું સંપૂર્ણ કાર્ય થઈ જવું જોઈએ. બાય.